આપણે જોઈએ કે ભાઈ જો કેલેન્ડર ચેપ્ટર જો તમે કરતા હોય તો એની અંદર 6 પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ જાય, 6 પ્રકારના, ક્લિયર? 6 પ્રકાર હું સારી રીતના સમજાવીશ, શોર્ટકટ મેથડ આપવાની હશે ત્યાં મેથડ પણ આપીશ, બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર કરાવીશ. તમારે ખાલી ધ્યાન આપવાનું છે, હું જે પણ કહું છું એને માઇન્ડની અંદર ઉતારવાનું છે. જો જ્યારે પણ મારો વિડીયો જોતા હોય તો તમે એક નોટ અને પેન સાથે રાખજો, હું કંઈક શોર્ટકટ મેથડ કહેતો હોઉં તો એ તમે લખી દેજો. બાકી આની પીડીએફ ઓકે ઈ બુક તમને ટૂંક જ સમયની અંદર મળી જશે. ઓકે, તો કેલેન્ડરની વાત કરીએ તો કેલેન્ડરની અંદર કેટલા પ્રકારના દાખલા બની શકે? તો 6 પ્રકારના દાખલા બની શકે. જોઈએ વન બાય વન. તો સૌથી પહેલા લીપ વર્ષ છે કે નહીં તે ચકાસું. આ ક્લાસ 3 ની એક્ઝામની તૈયારી કરતા હોય ઓકે, તો એની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ નાના એવા એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય. કોઈ પણ સાલ આપી હોય, સમજી લો કે 1952 આપી હોય, 2019 આપી હોય, 2015 આપી હોય અને પૂછી લે કે ભાઈ આ જે સાલ છે એ લીપ વર્ષ છે કે નહીં. હવે લીપ વર્ષ શું છે એ હું તમને આગળ થિયરીમાં કહું છું. એના પછી બીજા ટાઈપનો એક્ઝામ્પલ કેવું પૂછાય? એ જ તારીખનો બીજા વર્ષની અંદર વાળ શોધો. તારીખ અને મહિનો સેમ હશે, ખાલી વર્ષ ચેન્જ થતું હશે. જેમ કે વાત કરીએ કે ભાઈ 5/2/2019 ની અંદર સમજી લો કે સોમવાર છે ઓકે, સોમવાર છે તો 5/2/2023 ની અંદર કયો વાર હશે? ઓકે, તો આમાં તમે જોશો કે તારીખ અને મહિનો બંનેમાં સેમ છે, પરંતુ ઈયર છે જે વર્ષ છે એ ચેન્જ થઈ ગયું. અહીંયા 2019 હતું, અહીંયા 2023 હતું. તો આવા ટાઈપના દાખલા હોય તો એની અંદર શું કરવાનું એ પણ હું તમને સારી રીતના સમજાવીશ, શોર્ટકટ એવી મેથડ આપી દઈશ. એના પછી ત્રીજા પ્રકારના દાખલા કેવા પૂછાય? આપેલી તારીખ પરથી એ જ વર્ષમાં બીજી તારીખનો વાર શોધો. પ્રકાર 2 માં શું હતું? વર્ષ ચેન્જ નહોતું થતું, આગળની સોરી વર્ષ ચેન્જ થઈ જતું હતું, આગળની તારીખ અને મહિનો સેમ રહેતો હતો. જ્યારે ત્રીજા પ્રકારમાં કેવું હશે કે જે વર્ષ છે એ વર્ષ ચેન્જ નહીં થાય, આગળની તારીખ અને મહિનો ચેન્જ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 5/2/2019 ઓકે, સોમવાર છે, સોમવાર છે તો 8/8/2019 કયો વાર થાય? તો આમાં તમે જોશો કે 2019 સેમ રહેશે, વર્ષ સેમ રહેશે, પરંતુ આગળની જે તારીખ છે એ ચેન્જ થઈ જશે. તો આને આપણે પ્રકાર નંબર 3 કહીશું. એની અંદર શું કરવાનું એ પણ હું તમને સારી રીતના સમજાવીશ. એના પછી ચોથા પ્રકારે આવશે પ્રકાર 2 અને પ્રકાર 3 નું કોમ્બિનેશન, જે તમને ક્લાસ 1-2 લેવલની એક્ઝામ હોય તો પૂછાઈ શકે ઓકે, કારણ કે આ થોડું લેન્ધી થઈ જાય, થોડું લાંબુ થઈ જાય. તો પ્રકાર નંબર 2 અને પ્રકાર નંબર 3 એટલે કે 2 અને 3 નું જ્યારે કોમ્બિનેશન થાય છે એટલે કે બંને વસ્તુ તમારે કરવી પડશે, બંને મેથડ કરવી પડશે અને ત્યારે તમારો જવાબ આવશે. તો એને આપણે પ્રકાર નંબર 4 ની અંદર મૂક્યા, એ પણ આપણે જોઈશું કે કઈ રીતના કરવાના છે. એના પછી 5મા નંબરે ક્લાસ 3 ની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન, સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે અથવા તો પહેલા ક્યારે હતું? એક્ઝામ્પલ તરીકે કે ભાઈ અત્યારે 2019મું વર્ષ ચાલુ છે, તો 2019ના વર્ષના જેવું ને જેવું જ કેલેન્ડર હવે પછી કયા વર્ષની અંદર આવશે? અથવા તો ક્વેશ્ચન એવું પૂછાય કે 2019ના જેવું ને જેવું કેલેન્ડર પહેલા ક્યારે હતું? તો આ ટાઈપના એક્ઝામ્પલ એ 5મા નંબરનો પ્રકાર રહેશે. અને 6થા નંબરનો મોસ્ટ આઈએમપી જે એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો છે, કોઈ પણ તારીખનો વાર શોધો. અને આની અંદર એ ટાઈપની સરસ મજાની શોર્ટકટ મેથડ આપીશ, જે બહુ જ મોટા દાખલા થાય છે, 2-2 પેજના દાખલા થાય છે, એ તમે ચૂટકી વગાડતા ઓકે અડધા પેજની અંદર આનો આન્સર લાવી દેશો. તો કોઈ પણ તારીખનો વાર શોધો. એક્ઝામ્પલ તરીકે કહી દે ભાઈ 5/3/2017 કયો વાર હશે ઓકે, અને અહીંયા જે વાર આવશે એ ઓરિજિનલ વાર આવશે અને હું તમને ઓરિજિનલ કેલેન્ડરની અંદર પ્રૂફ કરીને પણ બતાવીશ ઓકે. તો છેલ્લા નંબરનો પ્રકાર એ પણ સરસ મજાનો છે ઓકે, કોઈ પણ તારીખનો વાર શોધવાની વાત થાય છે. તો જ્યારે પણ તમે કેલેન્ડર ચેપ્ટર જોતા હોય, ભણતા હોય તો કેલેન્ડરની અંદર આ 6 પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ જાય ઓકે. આના બહારથી કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન બની શકે નહીં ઓકે. તો આ 6 પ્રકાર છે એ આપણે 1 બાય 1 ભણવાના છે. આ પાર્ટ 1 છે, તો પાર્ટ 1 ની અંદર આપણે પહેલા 3 પ્રકાર ભણીશું ઓકે. તો આજના લેક્ચરમાં આપણે પ્રકાર નંબર 1, પ્રકાર નંબર 2 અને પ્રકાર નંબર 3 ને કમ્પ્લીટ કરીશું. પાર્ટ 2 ની અંદર 4, 5 અને 6 ને આપણે જોઈશું. તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલો જ પ્રકાર, લીપ વર્ષ છે કે નહીં તે ચકાસવું. હવે લીપ વર્ષ બધા લોકોને ખબર નથી હોતી, તો હું પહેલા એ સમજાવી દઉં કે લીપ વર્ષનો મતલબ શું. તો જો આપણો જે દિવસ છે ને એ એકચ્યુઅલી જો ટાઈમ ગણવા જઈએ તો આપણે નોર્મલી બોલતા આવીએ છીએ કે 24 કલાકનો એક દિવસ હોય છે, પણ એકચ્યુઅલી 24 કલાકનો એક દિવસ નથી હોતો. તમને ખબર હોય કે ભાઈ 24 કલાક જ આપણે કેમ લીધા? કારણ કે જે પૃથ્વી છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરવા માટે 24 કલાક લે છે ઓકે. પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચક્કર મારવા માટે કેટલો સમય લે છે? 24 કલાકનો સમય લે છે, પણ એકચ્યુઅલી 24 કલાકનો સમય લેતી નથી. કેટલો સમય લે છે? 23 કલાક અને 56 મિનિટનો સમય લે છે ઓકે. પણ આપણે નોર્મલી બોલતા આવીએ છીએ કે ભાઈ 24 કલાકમાં પૃથ્વી પોતાની ધરી ઉપર એક આંટો મારી લે ઓકે. પણ એકચ્યુઅલી સમય કેટલો લે છે? 23 કલાક અને 56 મિનિટનો રહેશે. તો 24 કલાકમાં કેટલા મિનિટ ખૂટ્યા? 4 મિનિટ ખૂટ્યા ઓકે. તો આપણે 4 મિનિટ દરરોજ વધારે ગણીએ છીએ. આપણી ઘડિયાળ છે
એ કઈ રીતના કામ કરે છે? 24 કલાક ઉપર જ કામ કરે છે કે ભાઈ એમાં આપણે 24 કલાક જોઈએ એટલે એક દિવસ આપણો પૂરો થઈ ગયો, પરંતુ એકચ્યુઅલી એક દિવસ 23 કલાક અને 56 મિનિટનો હોય છે. તો આપણે દરરોજ 4 મિનિટ વધારાની ગણીએ છીએ, ઓકે, વધારે એડ કરીએ છીએ. તો આ 4 મિનિટ ભેગી થઈને 4 વર્ષ પછી એક આખો દિવસ બનાવી દે છે. ઓકે, રોજની તમે 4 મિનિટ ગણો તો 4 વર્ષ પછી એ 4 મિનિટ થઈને કેટલા? 24 કલાક થઈ જાય છે. 24 કલાક 4 વર્ષ પછી, ઓકે, અને એ 24 કલાક એટલે કે એક દિવસ આખો બની જાય છે. તો એ દિવસને આપણે ક્યાંક તો એડજસ્ટ કરવો પડશે ને, તો એ આપણે ક્યાં એડજસ્ટ કરીએ છીએ? ફેબ્રુઆરી મહિનામાં. તો દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. ઓકે, તો આઈ હોપ સો બધાને ખબર જ હોય છે કે નોર્મલી ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. પરંતુ એવરી 4 વર્ષ, ઓકે, નોર્મલી 28 દિવસ હોય છે, પરંતુ 4 વર્ષે એક ફેબ્રુઆરી મહિનો એવો આવે જેની અંદર 29 દિવસો હોય. ક્લિયર? તો આપણે જે વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય તો એને આપણે શું કહીએ છીએ? લીપ વર્ષ કહીએ છીએ. તો આ માઇન્ડની અંદર ફેરવી નાખો. ઓકે, આટલું વાક્ય છે, હું જે બોલું છું એને તમે માઇન્ડમાં ફિટ કરી નાખો કે જે વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય તો એ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે. ફરીથી રિપીટ કરું છું, જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય તો એને શું કહેવામાં આવે? લીપ વર્ષ કહેવામાં આવે. અને 28 દિવસો હોય તો એને સામાન્ય વર્ષ કહેવામાં આવે. તો દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. પહેલા એ પણ માઇન્ડમાં ઉતારી દો કે દર 4 વર્ષે શું આવે? એક લીપ વર્ષ આવે. ચલો, તો અહીંયા મેં તમને કીધું એમ કે આમ દરરોજ 4 મિનિટ ભેગી થઈને 4 વર્ષે એક આખો દિવસ બનાવે છે, જે ફેબ્રુઆરીમાં એડજસ્ટ કરવા માટે, ઓકે, 29 દિવસ કરવામાં આવે છે 4 વર્ષ પછી એક વર્ષમાં. ઓકે, તો એને લીપ વર્ષ કહીએ છીએ. તો જો સામાન્ય વર્ષ હોય એટલે કે ફેબ્રુઆરીની અંદર 28 દિવસો હોય તો વર્ષના કેટલા દિવસો હશે? 365 દિવસો હશે. જો એને અઠવાડિયામાં ડિવાઈડ કરીએ તો 52 અઠવાડિયા, એ વર્ષની અંદર 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ હશે. પરંતુ જો લીપ વર્ષ હોય, લીપ વર્ષ એટલે સિમ્પલ, ફેબ્રુઆરીની અંદર 29 દિવસ હોય તો એ વર્ષની અંદર કેટલા દિવસો હશે? તો 366 હશે, એક વધારે હશે. કેમ? કારણ કે ફેબ્રુઆરીમાં 29 એટલે કે એક દિવસ વધારાનો છે. જો એને અઠવાડિયાની અંદર ડિવાઈડ કરીએ તો 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ થાય. તો જો અહીંયાથી પણ એમસીક્યુ પૂછાઈ જાય, એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ જાય કે લીપ વર્ષની અંદર કેટલા અઠવાડિયા હોય છે? ઓકે, કેટલા અઠવાડિયા અને કેટલા દિવસ હોય છે વધારાના? તો 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ હોય છે. સામાન્ય વર્ષ હોય તો 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ હોય છે. ક્વેશ્ચન એવું પણ પૂછાઈ જાય કે લીપ વર્ષની અંદર કેટલા દિવસો હોય છે? કુલ કેટલા દિવસો હોય છે? તો 366 દિવસ હોય છે. જ્યારે સામાન્ય વર્ષ હોય તો એમાં વર્ષના 365 દિવસો હોય છે. ક્લિયર? તો આઈ હોપ સો લીપ વર્ષ તમને ખબર પડી ગઈ હશે. તો એ પણ વસ્તુ તમારે માઇન્ડમાં ફિટ કરી નાખો કે દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. શું? દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે. તો આ પણ તમારે માઇન્ડમાં ઉતારી દેવું છે. હવે પહેલું જ આપણે જોઈએ કે લીપ વર્ષ છે કે નહીં. ઓકે, એને કઈ રીતના ચકાસી શકીએ? તો બાજુમાં તમે દેખાય છે, ઓકે, તો અહીંયા હું જ છું, ઓકે, અને મારા હાથમાં કંઈક જાદુ છે, ઓકે, જેને હું મેજિક મંત્ર કહીશ. તો આપણે જ્યારે પણ હું રીઝનિંગ અને મેથ્સ એના બધા ચેપ્ટર ચલાવીશ તો એમાં જે શોર્ટકટ મેથડ હશે અથવા તો જે કી પોઈન્ટ હશે, ઓકે, એ દાખલો સોલ્વ કરવા માટે જે કી પોઈન્ટ હોય તો એને હું મેજિક મંત્ર કહીશ. ઓકે, તો તમારે મેજિક મંત્ર જ્યારે પણ આવે છે ત્યારે તમારે ધ્યાન આપવાનું છે એ મંત્રની અંદર એ જે પ્રકાર છે એના દાખલા સોલ્વ કરવા માટેની ચાવી હશે. ક્લિયર? અથવા તો શોર્ટકટ મેથડ હશે. બેમાંથી ગમે તે એક હશે. તો મેજિક મંત્ર શેના માટેનો છે? લીપ વર્ષ છે કે નહીં એ ચકાસવા માટેનો છે. તો કઈ રીતના આપણે ચકાસી શકીએ? કોઈ પણ વર્ષ આપેલું હોય તો એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે એ કઈ રીતના ચકાસી શકીએ? તો એનો અહીંયા મેજિક મંત્ર આપેલો છે. તો આપેલા વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે તમે ભાગો અને જો શેષ 0 મળે તો એ લીપ વર્ષ છે, નહીતર સામાન્ય વર્ષ છે. જે પણ તમને વર્ષ આપેલા હોય એના છેલ્લા જે 2 અંકો હોય છે એને તમારે 4 વડે ભાગવાનું. હવે 4 જ કેમ 7 કે 5 કે 3 નહીં? કારણ કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે છે એટલા માટે 4 વડે તમારે ભાગવાનું છે. ઓકે, તો 4 વડે ભાગતા જો શેષ 0 મળે છે, મતલબ કે 4 વડે એ સંખ્યાને ટોટલી ભગાઈ જાય છે, શેષ મળતી નથી, 0 મળે છે તો એ લીપ વર્ષ છે. જો શેષ 0 ન મળે, ઓકે, કંઈક સંખ્યા મળે છે તો એ સામાન્ય વર્ષ છે. હવે તમને એવું થાય કે સાહેબ આવું કંઈક હોય, છેલ્લા 2 અંક 0 હોય, એટલે કે સમજી લો કે 1500 છે, 1500, આ 1500 ની સાલ છે. હવે 1500 ની સાલમાં તો છેલ્લા 2 અંક 0 છે, તો 0 ને તો કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. ઓકે, તો આવા સમય શું કરવાનું? તો જો છેલ્લા 2 અંક 0 હોય તો કંઈ નહીં કરવાનું, આગળના જે 2 અંક છે એને 4 વડે ભાગવાના, અને જો 4 વડે ભગાઈ જાય તો લીપ વર્ષ છે, 4 વડે ભગાય નહીં તો એ સામાન્ય વર્ષ છે. ક્લિયર? તો આ યાદ રાખી લેવાનું. સાલ આપેલી હોય એના છેલ્લા 2 અંકને 4 વડે ભાગવાનો.
જો છેલ્લા બે અંક 0 હોય તો આગળના બે અંકને ભાગવાનો. જો 4 વડે નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ છે, નિશેષ ભાગી ન શકાય તો એ સામાન્ય વર્ષ છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પહેલા નંબરનો જ એક્ઝામ્પલ છે 1952. તો 1952 લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ કઈ રીતના ચકાસીશું? તો એના છેલ્લા બે આંકડાને પકડીશું. છેલ્લા બે આંકડાને શું કરીશું? આપણે 4 વડે ભાગીશું. તો 52 ને આપણે 4 વડે ભાગીશું. ઓકે, તો 4 એકા 4. ઓકે, 1 વધ્યો ઉપરથી 2. 4 તરી શું થાય? 12. તો અહીંયા તમે જો શેષ કેટલી વધી? તો શેષ 0 0 મળી. ઓકે, શેષ કેટલી વધી? 0 0. તો એનો મતલબ શું કે 1952 એ લીપ વર્ષ છે. ઓકે, લીપ વર્ષ છે. કેમ? કારણ કે એ જે 52 છે એને 4 વડે નિશેષ ભાગી શકાય છે. શેષ છેલ્લે શું મળે છે? 0 0 મળે છે. 2019 જોઈએ. ચલો તો 19 ને આપણે ભાગીશું. ઓકે, 19 ને 4 વડે ભાગીએ તો ચોગું ચોગું શું થાય? 16 થાય. તો ચોગું ચોગું 16. 17, 18 અને 19 તો શેષ કેટલી મળે છે? 3 મળે છે. તો આ લીપ વર્ષ નથી. ઓકે, લીપ વર્ષ નથી કારણ કે અહીંયા શેષ મળે છે 0 0 વડે નિશેષ ભાગી શકાતા નથી. 1997 જોઈએ. ઓકે, તો 97 છે તો 97 ને આપણે ભાગીશું 4 વડે. ઓકે, તો 4 દુ 8, 1 વધશે 7, ચોગું ચોગું 16. ઓકે, તો અહીંયા શું વધ્યું? 1. તો અહીંયા શેષ 0 0 નથી મળી, 1 મળી છે. એનો મતલબ પણ આ લીપ વર્ષ નથી. ઓકે, તો આ રીતના તમે ચકાસી શકો છો. હજુ આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ જેથી આની પ્રેક્ટિસ થાય. ચલો હવે ચોથા નંબરનો જુઓ 1600. તો 1600 માં છેલ્લા બે અંક જોઈએ તો છેલ્લા બે અંક તો 0 0 છે. ઓકે, તો એને તો આપણે કઈ રીતના 4 વડે ભાગી શકીએ? તો કશું નહીં કરવાનું. જો છેલ્લા બે અંક 0 હોય તો આગળના બે અંકને આપણે 4 વડે ભાગવાના. તો 16 છે. ઓકે, તો સિમ્પલ છે ચોગું ચોગું 16. ઓકે, તો 0 0 આવી જશે. તો એનો મતલબ શું? આ લીપ વર્ષ છે. ઓકે, 1945. તો 1945 છે તો 45 ને આપણે ભાગીશું 4 વડે. તો 4 એકા 4, 0 ઉપરથી ઉતારે પાંચડો. 4 એકા 4, નીચે વધી શેષ 1. તો એનો મતલબ શું? 1945 એ લીપ વર્ષ નથી. 1400. ઓકે, પાછળના બે અંક તો 0 છે. આગળના બે અંકને ભાગીશું. તો ચલો 14 ભાગીશું 4 થી. તો ચોગું ચોગું 16 વધી જશે. તો 4 તરી 12 થી લઈશું. ઓકે, 13 14 તો 2 શેષ વધે છે. તો એનો મતલબ આ પણ લીપ વર્ષ નથી. ચલો 2022. 2022 છેલ્લે 22 છે તો 22 ને આપણે 4 વડે ભાગીશું. ઓકે, તો 4 પંચા 20, 0 2. ઓકે, શેષ 2 વધે છે. તો એનો મતલબ આ પણ લીપ વર્ષ નથી. ઓકે, 2004. તો અહીંયા જો 4 છે તો 0 4 છે અથવા તો એકલા 4. ઓકે, 0 4 અથવા તો 4. તો 4 ને તમે ભાગો 4 વડે. તો 4 એકા 4. ઓકે, 0 આવવાનો છે. તો 2004 એ લીપ વર્ષ છે. ઓકે, 1919. ઓકે, તો 19 ને તમે 4 વડે ભાગો. ઓકે, તો 4 વડે ભાગો તો ચોગું ચોગું 16, 4 પંચા 20 વધી જાય. તો ચોગું ચોગું 16 થી જ આપણે ભાગ ચાલશે. તો 17, 18 અને 19 0 3. ઓકે, તો અહીંયા શેષ વધે છે, નિશેષ ભાગી શકાતું નથી. એટલા માટે આ લીપ વર્ષ નથી. ઓકે, અને 2048. તો 48 ને તમે ભાગો 4 વડે. તો 4 એકા 4. ઓકે, અને ઉપરથી ઉતારો આંઠડો. ઓકે, તો 4 દુ 8. ઓકે, તો અહીંયા પણ 0 મળે છે. તો એનો મતલબ આ લીપ વર્ષ છે. તો આઈ હોપ સો પ્રકાર 1 ની અંદર જો તમે ક્લાસ 3 ની એક્ઝામની તૈયારી કરતા હોય તો આ ટાઈપનો નાનો એવો MCQ બની શકે. કોઈ સાલ આપેલી હોય ને તમને પૂછે કે આ લીપ વર્ષ છે કે નહીં એ ચકાસો. તો સિમ્પલ છે, તમારે શું કરવાનું? છેલ્લા બે આંકડા છે વર્ષના એને 4 વડે ભાગવાના. જો 4 વડે નિશેષ ભાગી શકાય તો એનો મતલબ એ શેષ 0 0 મળે. તો એનો મતલબ એ લીપ વર્ષ છે. અને જો શેષ 0 ન મળે તો એ લીપ વર્ષ નથી. બીજી વસ્તુ કે છેલ્લા બે આંકડા 0 હોય તો કંઈ નહીં કરવાનું, આગળના બે આંકડાને 4 વડે ભાગવાના. તો આગળના આંકડાને જો તમે 4 વડે ભાગશો અને શેષ 0 મળે છે તો લીપ વર્ષ છે. શેષ 0 મળતો નથી તો એ લીપ વર્ષ નથી. તો આઈ હોપ સો પ્રકાર નંબર 1 ની અંદર તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈશું પ્રકાર નંબર 2 ના દાખલા. એ છે તે જ તારીખનો બીજા વર્ષની અંદર વાર શોધો. ઓકે, કોઈ તારીખ આપેલી હશે અને કોઈ સાલ આપેલી હશે. એ સાલ છે એ બદલાઈ જશે પરંતુ તારીખ એના એ જ રહેશે. તો તારીખ સેમ રહેશે પરંતુ વર્ષ બદલાઈ જશે. તો આવા દાખલાની અંદર કઈ રીતના શોધવો એ આજે આપણે જોઈશું. તો બીજી વસ્તુ તમને કહી દઉં કે આ પણ ક્લાસ 3 લેવલની એક્ઝામની અંદર પૂછાઈ જાય. કંઈ એવું કોઈ માસ્ટર નથી. જો તો આની અંદર પણ હું એક મેજિક મંત્ર આપું છું, એ તમે સમજી લેજો. એની જે ચાવી છે, જે કી આપું છું એને સમજી લેજો. જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે, હવે હું તમને અહીંયા એક્ઝામ્પલ લખું એટલે તમને આઈડિયા આવી જશે. જેમ કે 5/3/2019. 5/3/2019 મંગળવાર છે. ઓકે, તો 5/3/2023 કયો વાર હશે? તો આને આ ટાઈપના એક્ઝામ્પલ કહીશું. મતલબ કે તમે જોશો કે જે તારીખ અને મંથ છે એ સેમ રહેશે. તારીખ અને મંથ સેમ રહેશે.
પરંતુ જે વર્ષ છે એ વર્ષ ચેન્જ થઈ જશે. અહીંયા 2019 હતું તો અહીંયા 2023 થઈ ગયું. તો આને આપણે પ્રકાર નંબર 2 કહીશું. તો આની અંદર શું કરવાનું? ઓકે, આ રીતના આવા કોઈ દાખલા હોય જેમાં તારીખ મહિનો સેમ હોય પરંતુ વર્ષ ચેન્જ થઈ ગયું છે, તો આનો જવાબ કઈ રીતના મળે એના માટેની અહીંયા શોર્ટકટ મેથડ જોઈશું. તો મેજિક મંત્ર શું કહે છે? તો કિશન બાબા શું કહે છે કે એક વર્ષમાંથી જ્યારે બીજા વર્ષની અંદર કૂદકો મારવો હોય, કારણ કે અહીંયા આપણે વર્ષ જ કૂદવાનું છે, તારીખ ને મહિનો તો સેમ જ છે, ખાલી આપણે એક વર્ષમાંથી બીજા વર્ષની અંદર કૂદકો મારવાનો છે. તો જ્યારે પણ તમે એક વર્ષમાંથી બીજા વર્ષની અંદર કૂદકો મારતા હોય તો એક વર્ષમાંથી બીજા વર્ષમાં જતા જો લીપ વર્ષ હોય, લીપ વર્ષ એટલે શું કે લીપ વર્ષ એટલે આગળ સમજાવી દીધું કે ભાઈ લીપ વર્ષ કોને કહેવાય? 4 વડે ભાગવાનું. ઓકે, 00 મળે તો લીપ વર્ષ છે, 00 ન મળે તો લીપ વર્ષ નથી. ઓકે, લીપ વર્ષ એટલે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. જો લીપ વર્ષ હોય તો આપણે +2 કરીશું. ઓકે, અને જો સામાન્ય વર્ષ હોય તો આપણે +1 ઉમેરીશું. પરંતુ ધ્યાન રાખવાનું, જો ધ્યાન શું રાખવાનું છે? ધ્યાન એ રાખવાનું છે કે ભલે લીપ વર્ષ છે પરંતુ એની અંદર ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે આવવાનો બાકી છે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે હજુ એવા એક્ઝામ્પલ આવશે જેની અંદર લીપ વર્ષ હશે પરંતુ ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો હોય તો પછી આપણે 2 નહીં ઉમેરવાના, 1 જ ઉમેરવાનો. કારણ કે આપણે અહીંયા +2 શું કરવા કરીએ છીએ? સામાન્ય વર્ષની અંદર +1 કરીએ છીએ અને લીપ વર્ષમાં +2 કેમ કહીએ છીએ? કારણ કે લીપ વર્ષમાં એક વધારાનો દિવસ હોય અને એ વધારાના દિવસને આપણે ક્યાં એડજસ્ટ કરેલો છે? ફેબ્રુઆરી મહિનાની અંદર એડજસ્ટ કરેલો છે. તો ફેબ્રુઆરી મહિનો એ ગણતરીમાં આવે છે કે નહીં એ જોઈ લેવાનું. કદાચ એવું પણ હોઈ શકે કે લીપ વર્ષ છે પરંતુ એ ગણતરીની અંદર ફેબ્રુઆરી મહિનો આવતો જ નથી, તો પછી આપણે +2 ઉમેરવાની જરૂર નથી, ખાલી +1 જ ઉમેરવાનો. તો અહીંયા એટલા માટે પરંતુ કરીને એક માસ્ટર વાક્ય લખેલું છે કે ધ્યાન રાખવું કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે ફેબ્રુઆરી મહિનો આવવાનો બાકી છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. અને આ વસ્તુ ક્યાં જોવાની, કયા વર્ષમાં જોવાની? ખાલી ને ખાલી લીપ વર્ષની અંદર ધ્યાન રાખવાનું. ઓકે, આજે મેં છેલ્લું વાક્ય લખ્યું ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે બાકી છે, એ શેમાં જોવાનું? જ્યારે લીપ વર્ષ હોય એની અંદર જ જોવાનું, સામાન્ય વર્ષની અંદર જવાની જરૂર નથી. જો સામાન્ય વર્ષ હોય તો હંમેશા +1 જ ઉમેરાશે, એ યાદ રાખવાનું. પરંતુ લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો બાકી હોય તો +2 ઉમેરીશું, જતો રહ્યો હોય ગણતરીમાં નથી આવતો તો +1 જ ઉમેરીશું. ક્લિયર? આઈ હોપ સો આ વસ્તુ ખબર પડી ગઈ હશે. હું એક્ઝામ્પલ ચલાવીશ એટલે ધીમે ધીમે તમને ખબર પડતી જશે. ચલો, સૌથી પહેલો જ એક્ઝામ્પલ 5 માર્ચ 2006 સોમવાર છે. તો 5 માર્ચ 2007 કયો વાર હશે? તો ચલો હું પહેલા લખું છું કે 5 માર્ચ ઓકે 2006 કયો વાર છે ભાઈ? સોમવાર છે. એમાંથી આપણે ક્યાં જવાનું છે? 2007માં જવાનું છે. તારીખ અને મહિનો સેમ જ રહેવાનું છે. ઓકે, તો અહીંયા કયો વાર હશે? તો જ્યારે પણ તમે આ વર્ષમાંથી આ વર્ષની અંદર કૂદકા હોય તો આપણે જોવાનું કે લીપ વર્ષ છે કે નહીં. તો જો 2007 લીપ વર્ષ છે, 2006 લીપ વર્ષ છે, તો ના 2006 લીપ વર્ષ છે ના 2007 લીપ વર્ષ છે. તો અમારે સિમ્પલ શું કરવાનું? +1 એડ કરવાનું. હવે +1 એડ કરો તો સોમવાર +1 એટલે કે મંગળવાર. તો 5 માર્ચ 2007 કયો વાર હશે ભાઈ? મંગળવાર હશે. આ તમારો આન્સર મળી ગયો. બોલો, છે કે નહીં? સિમ્પલ. તમારે ધ્યાન શું રાખવાનું? લીપ વર્ષ છે કે નહીં એમાં. લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ના હોય. જો લીપ વર્ષ ના હોય તો +1 ઉમેરી દો, છૂટા થઈ જાઓ. ઓકે, ખાલી +1 તમારે યાદ રાખવાનું. જો લીપ વર્ષ હોય તો એમાં જોવાનું કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે બાકી છે. જો બાકી હોય તો +2, જતો રહ્યો હોય તો ગણતરીમાં નથી આવતો તો આપણે +1 જ એડ કરીશું, ભલે એ લીપ વર્ષ હોય. તો અહીંયા તો તમને ખબર પડી ગઈ કે ભાઈ 5 માર્ચ 2006 લીપ વર્ષ નથી 2006. ઓકે, તમે 6 ને 4 વડે ભાગો તો નિશેષ ભાગી શકાશે નહીં. 7 ને પણ 4 વડે ભાગો તો નિશેષ ભાગી શકાશે નહીં. તો 2006 કે 2007 બંનેમાંથી એક પણ વર્ષ લીપ વર્ષ નથી. ઓકે, તો આપણે +1 જ ઉમેરીશું. +1 ઉમેરો એટલે કે સોમવાર +1 એટલે કે મંગળવાર. તો મંગળવાર આપણો આન્સર આવી જશે. ચલો, બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 22 જાન્યુઆરી 2007 બુધવાર છે. તો 22 જાન્યુઆરી 2008 કયો વાર હશે? ચલો, તો અહીંયા લખું છું કે 22/1/2007 કયો વાર છે ભાઈ? તો બુધવાર છે, બુધવાર છે. ઓકે, તો 22/1/2008 કયો વાર હશે એવું તમને પૂછ્યું છે. તો સૌથી પહેલા તો 2007 અને 2008. ઓકે, 2007 લીપ વર્ષ છે તો કે ના નથી. ઓકે, 2008 લીપ વર્ષ છે તો કે હા લીપ વર્ષ છે, કારણ કે 8 ને તમે જો 4 વડે ભાગો તો 4 દુ 8. ઓકે, તો એનો મતલબ 2008 લીપ વર્ષ છે. હવે તમે 2008 ની અંદર જુઓ કે ફેબ્રુઆરી મહિનો આવવાનો બાકી છે કે ગણતરીની અંદર આવે છે. તો આની અંદર તમે જોશો તો ફેબ્રુઆરી મહિનો 2008 નો ગણતરીમાં આવતો જ નથી, કારણ કે આપણે ક્યાં પહોંચવાનું છે? ખાલી ને ખાલી પહેલા મહિનાની અંદર જ પહોંચવાનું છે. આના પછી બીજો મહિનો, પછી ત્રીજો મહિનો, ચોથો મહિનો આવશે 2008 નો. પરંતુ આપણી ગણતરીની અંદર 22/1/2007 થી લઈને 22/1/2008 માં
ફેબ્રુઆરી મહિનો 2008 નો આવતો નથી, લીપ વર્ષનો આવતો નથી. એટલા માટે અહીંયા પણ આપણે +1 જ ઉમેરીશું. ભલે આ લીપ વર્ષ છે, 2008 એ ભલે લીપ વર્ષ છે, પરંતુ 2008 નો ફેબ્રુઆરી મહિનો આપણે ગણતરીમાં આવતો નથી. ઓકે, તો અહીંયા આપણે +1 ઉમેરીશું. તો બુધવાર +1, તો આન્સર શું આવી જશે આપણો? ગુરુવાર આવી જશે. ઓકે, જો આ વસ્તુ સમજાવવા માટે જ હું તમને થોડું વોર્મઅપ કરાવું છું. એના પછી ધડાધડી લાંબા એક્ઝામ્પલ આપણે જોઈશું. થોડું હું તમને વોર્મઅપ કરાવી લઉં. ઓકે, તો પહેલા એક્ઝામ્પલમાં જો શું જોયું કે બંને લીપ વર્ષ, બંને સામાન્ય વર્ષ છે, તો આપણે સિમ્પલ +1 ઉમેરી દો. અહીંયા એક લીપ વર્ષ છે અને એક સામાન્ય વર્ષ છે, પરંતુ લીપ વર્ષ છે એનો ફેબ્રુઆરી મહિનો આપણી ગણતરીમાં આવતો જ નથી. ઓકે, આ તારીખ સુધી પહોંચવા માટે, ઓકે, આ 22/1/2008 સુધી પહોંચવા માટે આપણે 2008 નો લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવતો નથી. એટલા માટે મેં +1 ઉમેર્યું. ત્રીજો એક્ઝામ્પલ જોશો એટલે તમારો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. જો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે? 22 માર્ચ 2007 શનિવાર છે, તો 22 માર્ચ 2008 કયો વાર હશે? તો સૌથી પહેલા હું લખી દઉં છું 22 માર્ચ, ઓકે, 2007 કયો વાર છે ભાઈ? શનિવાર છે. ઓકે, તો શોધવાનું શું છે? 22 માર્ચ 2008 કયો વાર હશે? હવે તમે જુઓ 2007 લીપ વર્ષ છે? નથી. 2008 લીપ વર્ષ છે? તો કે હા. હવે 2008 લીપ વર્ષ છે તો એનો ફેબ્રુઆરી મહિનો ગણતરીની અંદર આવે છે કે નહીં? તો કે હા આવે છે. કેમ? કારણ કે અહીંયા તમે તારીખ જુઓ, ત્રીજો મહિનો છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક 2008 નો બીજો મહિનો પણ આવતો હશે. ઓકે, એટલે કે લીપ વર્ષનો બીજો મહિનો પણ આવે છે, ફેબ્રુઆરી મહિનો પણ આવે છે. એટલા માટે અહીંયા આપણે શું કરીશું? +2 કરીશું. કારણ કે લીપ વર્ષ છે અને લીપ વર્ષની અંદર જે લીપ વર્ષનો જે ફેબ્રુઆરી મહિનો છે એ ગણતરીની અંદર આવે છે. એટલા માટે અહીંયા આપણે +2 કરીશું. તો શનિવાર +2 એટલે રવિવાર અને સોમવાર. તો આપણો આન્સર શું આવી જશે? સોમવાર. ઓકે, આન્સર શું આવી જશે આપણો? સોમવાર આન્સર આવી જશે. બોલો, ક્લિયર? ઓકે, ચલો. તો આઈ હોપ સો તમને 3 એક્ઝામ્પલ ચલાવ્યા, એ 3 એક્ઝામ્પલથી તમારું વોર્મઅપ થઈ ગયું આવા દાખલાને ગણવા માટે. હવે તમને ક્યાંય પણ ભૂલ નહીં પડે, કારણ કે આ 3 એક્ઝામ્પલની અંદર મેં તમારો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવી દીધો. ઓકે, હવે આપણે મોટા એક્ઝામ્પલ જોઈશું. ઓકે, ચલો. તો ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 22 માર્ચ 2008 શનિવાર છે, તો 22 માર્ચ 2010 કયો વાર હશે? ચલો, તો સૌથી પહેલા લખી દો 22 માર્ચ 2008 કયો વાર છે ભાઈ? શનિવાર છે. ઓકે, તો 2009 અને 2010 આપણે ક્યાં પહોંચવાનું છે? 2010 ની અંદર પહોંચવાનું છે. જો અહીંયા હું એક્ઝામ્પલ ગણાવું છું, ઓકે, તમને શીખવાડું છું, એટલા માટે આ બધી વસ્તુ મજૂરી કરું છું. મતલબ કે આવું તારીખ ને બધું લખું છું. તમારે એક્ઝામની અંદર આવું બધું નહીં લખવાનું, ડાયરેક્ટ કરી દેવાનું 2008 9 10. ઓકે, 1 2 3. ઓકે, આ રીતના. ચલો, તો સૌથી પહેલા 2008 લીપ વર્ષ છે કે નહીં? તો જોવાનું, હા 2008 તો લીપ વર્ષ છે. હવે 2008 લીપ વર્ષ છે, પણ એનો ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવે છે કે નહીં? તો જુઓ, ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં નથી આવતો, કારણ કે ફેબ્રુઆરી મહિનો ક્યાં હશે? ત્રીજો મહિનો છે, તો ઉપર હશે. જે આપણે અહીંયા જે ગણતરી કરીશું નીચે જવાનું છે આપણે તો. ઓકે, વર્ષ બાય વર્ષ નીચે જવાનું છે. અને 2008 નો લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો તો ઉપર રહી ગયો. ઓકે, કારણ કે આપણે ત્રીજા મહિનાની તારીખ છે અને આપણે નીચે જવાનું છે, તો ફેબ્રુઆરી મહિનો આવતો નથી. એટલા માટે આપણે +1 જ કરીશું. ઓકે, તો +1. 2009 લીપ વર્ષ છે? તો નથી. ઓકે, 2010 લીપ વર્ષ છે? તો નથી. તો આપણે +1 કરીશું. ઓકે, તો અહીંયા તમે જુઓ તો હું આખું લખું, ઓકે, શીખવાડવા માટે. તો 22/3/2009 કયો વાર હશે? તો શનિવાર છે, તો અહીંયા રવિવાર હશે. ઓકે, અને 22/3/2010 કયો વાર હશે? તો અહીંયા સોમવાર હશે. ઓકે, તો આપણો આન્સર શું આવી જશે? સોમવાર આવી જશે. ઓકે, કારણ કે આપણે શું શોધવાનું છે? 22/3/2010 કયો વાર હશે? તો 22/3/2010 સોમવાર હશે. ક્લિયર? તો આઈ હોપ સો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચલો, 5મા નંબરનો જોઈએ. 25 એપ્રિલ 2017 મંગળવાર છે, તો 25 એપ્રિલ 2023 કયો વાર હશે? ચલો, તો અહીંયા લખું છું 25 એપ્રિલ 2017 કયો વાર છે ભાઈ? મંગળવાર છે. કયો વાર છે? મંગળવાર. આપણે કયા વર્ષમાં પહોંચવાનું છે? 2023માં પહોંચવાનું છે. ચલો, તો આપણે પહોંચી જઈએ. 2017 પછી 2018, 2019, 2020, 2021, 2022 અને 2023. ઓકે, હવે જોવાનું 2017 લીપ વર્ષ છે કે નહીં? ઓકે, તો જો કઈ ના ખબર પડે તો આ રીતના કરી દેવાનું. ઓકે, 4 વડે, તો 4 ચોગુ 16. ઓકે, 4 ચોગુ શું થાય? 16 થાય. ઓકે, તો લીપ વર્ષ નથી. 2018 લીપ વર્ષ છે કે નહીં? ના ખબર પડે તો આ રીતના કરી દેવાનું. ઓકે, 4 ચોગુ 16, 17 18. ઓકે, 2. ઓકે, તો લીપ વર્ષ નથી. ઓકે, ચલો, તો 2017 લીપ વર્ષ છે?
તો 2017 લીપ વર્ષ નથી. 2018 લીપ વર્ષ છે તો 2018 પણ લીપ વર્ષ નથી. તો આપણે શું કરીશું? +1 ઉમેરીશું. 2019 લીપ વર્ષ છે તો કે ના, 2019 લીપ વર્ષ નથી. 2020 લીપ વર્ષ છે તો કે હા, 2020 લીપ વર્ષ છે. તો જો અહીંયા હું તારીખ લખું છું 25 ઓકે એપ્રિલ, 25 એપ્રિલ 2020. તો એપ્રિલ મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ ચોથો મહિનો છે. તો 2020 નો બીજો મહિનો ક્યાંક અહીંયા આવતો હશે. યસ કે નો? ઓકે, 2019 થી 2020 ની વચ્ચે અહીંયા એપ્રિલ મહિનો છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક ફેબ્રુઆરી મહિનો અહીંયા આવતો હશે. એટલે કે લીપ વર્ષ છે અને એનો ફેબ્રુઆરી મહિનો અહીંયા વચ્ચે ક્યાંક ગણતરીમાં લઈએ છીએ. એટલા માટે અહીંયા આપણે +2 કરીશું. ઓકે, 2021 લીપ વર્ષ છે તો કે ના, નથી, તો 1 ઉમેરીશું. 2022 લીપ વર્ષ છે તો કે ના, નથી, તો +1 ઉમેરીશું. 2023 લીપ વર્ષ છે તો કે ના, નથી, તો આપણે +1 ઉમેરીશું. ઓકે, તો આ આપણી તારીખ મળી ગઈ 25/4 એટલે કે 25 એપ્રિલ 2023 જે આપણે શોધવાની છે. ચલો સરવાળો કરો તો 1 2 3 4 5 6 અને 7. તો મંગળવાર અને +7 કરો તો ફરીથી શું આવી જાય? મંગળવાર આવી જાય. કેમ? કારણ કે અઠવાડિયાની અંદર 7 જ દિવસો હોય. તો મંગળવાર +7 કરો. જો મંગળ પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળ. તો ફરીથી પાછો શું આવી જાય? મંગળવાર. તો 25/4/2023 કયો વાર હશે? તો ભાઈ મંગળવાર જ હશે. કયો વાર હશે? તો મંગળવાર જ હશે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો વધીએ છીએ આગળ. 1/3/2020 બુધવાર છે. તો 1/3/2028 કયો વાર હશે? ચલો તો હું લખું છું 1/3/2020 કયો વાર છે ભાઈ? બુધવાર છે. ઓકે, તો 2028 સુધી પહોંચવાનું છે. ચલો તો 2028 સુધી પહોંચે તો 2021 2022 2023 2024 2025 ઓકે 2026 2027 અને 2028. ઓકે, એટલે કે 1/3/2028. ચલો તો હવે જુઓ 2020 લીપ વર્ષ છે કે નહીં? તો કે હા, લીપ વર્ષ છે. 4×5 = 20 થાય. ઓકે, તો લીપ વર્ષ છે. હવે લીપ વર્ષ છે પરંતુ ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં આવે છે કે નહીં? તો નથી આવતો. જો અહીંયા ત્રીજા મહિનાથી શરૂઆત કરવામાં આવી છે. 2020 નો ફેબ્રુઆરીનો મહિનો કંઈક અહીંયા હશે. આ ત્રીજો મહિનો છે તો એના ઉપર છે જે આપણી ગણતરીની અંદર આવતો નથી. એટલા માટે આપણે +1 જ ઉમેરીશું. ઓકે, 2021 લીપ વર્ષ છે? નથી. 2022 લીપ વર્ષ છે? નથી. 2023 લીપ વર્ષ છે? નથી. 2024 લીપ વર્ષ છે કે નહીં? તો કે હા, લીપ વર્ષ છે. જો ભાગ્ય નોર્મલી આપણને ખબર પડી જાય કે દર 4 વર્ષે શું આવી જાય? એક લીપ વર્ષ આવી જાય. તો 24 છે તો એને તમે ભાગો. ઓકે, 4 વડે ભાગો તો ઇઝીલી ભગાઈ જશે. ઓકે, તો આઈ હોપ છો. ઓકે, ચલો તો 4×5 = 20 થાય અને 4×6 = 24 થાય. ઓકે, તો સિમ્પલ છે, આ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ છે તો લીપ વર્ષ છે તો અહીંયા તારીખ કઈ છે? 1/3. ઓકે, બધી જગ્યાએ 1/3 જ છે. હું લખતો નથી કારણ કે આપણે લખવાની જરૂર નથી. હવે ત્રીજો મહિનો છે અને આ લીપ વર્ષ છે તો બીજો મહિનો ક્યાંક અહીંયા આવશે. ઓકે, આ લીપ વર્ષનો બીજો મહિનો આપણને અહીંયા ક્યાંક જોવા મળશે. તો અહીંયા શું આવી જશે? +2 આવી જશે. ઓકે, પછી અહીંયા +1, પાછો અહીંયા +1, પાછો અહીંયા +1 અને લીપ વર્ષ છે. 2028 એ લીપ વર્ષ છે. તો લીપ વર્ષનો ફેબ્રુઆરીનો મહિનો ગણતરીમાં આવે છે કે નહીં? તો કે હા, આવે છે. કેમ? કારણ કે 2028 નો ત્રીજો મહિનો છે તો બીજો મહિનો ક્યાંક અહીંયા આવતો હશે જે આપણી ગણતરીમાં આવે છે. તો અહીંયા આપણે +2 કરી દઈશું. ઓકે, ચલો સરવાળો કરી દો. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, તો 10 આવ્યા. તો 10 ને તમારે 7 વડે ભાગી દેવાના. કેમ? કારણ કે સિમ્પલ આ રીતના ગણવા નહીં બેસવાનું. બુધવાર પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ઓકે, તો આ રીતના 10 ગણવા બેસશો તો આ રીતના સમજી લો કાલ ઉઠીને 15 કે 20 આવે તો આ રીતના ક્યાં સુધી વેઢા ગણશો? તમને ખબર હોય કે ભાઈ અઠવાડિયાની અંદર 7 દિવસો હોય. ઓકે, દર 7 દિવસે જે વાર છે એ ફરી રિપીટ થવાનો છે. તો સિમ્પલ તમારે શું કરી દેવાનું? 7 વડે ભાગી નાખવાના. ઓકે, તો 7 × 7 સે શું મળે? 3 મળે. તો તમારે સિમ્પલ જે વાર છે એને +3 કરી દેવાનું. તો બુધવાર +3 કરી દો. ઓકે, તો ગુરુ, શુક્ર અને શનિ. ઓકે, તો તમારો આન્સર શું આવી જશે? શનિવાર આવી જશે. ઓકે, આ રીતના ટાઈમ હોય તો તમે વેઢા પણ ગણી શકો કે ભાઈ 10 થયા તો હું ગણી લઉં આ રીતના. બુધ પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. ઓકે, તો આ રીતના 10 ગણવા એના કરતા તમારે શું કરી દેવાનું? 7 વડે ભાગી દેવાના. 7 થી ઉપરની સંખ્યા આવે ને તો 7 વડે ભાગી દેવાના. જે શેષ મળે એને તમારે વારની અંદર એડ કરી નાખો. ઓકે, તો જે વાર આવે એ જ તમારો આન્સર હશે. તો આન્સર શું આવી જશે? શનિવાર તમારો આન્સર આવશે. આઈ હોપ સો તમારા જે માઇન્ડની અંદર જે ક્વેશ્ચનો છે એ ક્લિયર થતા હશે. વધીએ છીએ આગળ 7મા નંબરનો એક્ઝામ્પલ.
8/2/2016 સોમવાર છે. તો 8/2/2024 કયો વાર હશે? ચલો તો જોઈએ. 8/2/2016 કયો વાર છે ભાઈ? સોમવાર છે. ઓકે, તો આપણે ક્યાં જવાનું છે? 2024 સુધી જવાનું છે. ચલો તો 2016 પછી 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 અને 2024. ઓકે, એટલે કે 8/2/2024. ચલો તો 2016 કયો વાર છે? તો 2016 લીપ વર્ષ છે કે નહીં? તો જો 2016 એ લીપ વર્ષ છે. 14 થાય. હવે એનો બીજો મહિનો જતો રહ્યો છે કે બીજો મહિનો બાકી છે? તો બીજો મહિનો ચાલુ જ છે. જો 8/2/2016. તો સિમ્પલ વસ્તુ, આપણે +2 અને +1 શું કરવા કરીએ છીએ કે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં 28 ની જગ્યાએ 29 દિવસ હોય છે. એટલા માટે જ આપણે શું કરીએ છીએ? એટલા માટે જ આપણે +2 ઉમેરીએ છીએ ને. બાકી સામાન્ય વર્ષ હોય તો આપણે +1 ઉમેરીએ છીએ, કારણ કે 28 ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ જ હોય છે. તો એ બીજો મહિનો ચાલે છે અને હજુ 29મો જે દિવસ, જે વધારાનો દિવસ છે, જેના કારણે આપણે +2 મૂકીએ છીએ, એ હજુ આવશે. ઓકે, બીજા મહિનાની અંદર જ આવશે ને 29 તારીખ, છેલ્લી તારીખ, જે વધારાનો દિવસ છે એટલે. ઓકે, વધારાનો દિવસ છે એ. ઓકે, તો આની અંદર આપણે +2 ઉમેરી દઈશું. ઓકે, તો જે બીજો મહિનો ચાલુ જ છે અને બીજો મહિનો ચાલુ છે એની 29મી તારીખ આવવાની બાકી છે. ક્લિયર? ચલો તો +2 મૂક્યા. આ તો લીપ વર્ષ નથી, સામાન્ય છે, તો +1. ઓકે, હવે 2020 એ લીપ વર્ષ છે. ઓકે, 2020 એ લીપ વર્ષ છે, એટલે કે અહીંયા તારીખ કઈ હશે? 8/2/2020. ઓકે, તો લીપ વર્ષ છે તો અહીંયા +2 તમે કરી શકો, પણ અહીંયા જો 29 તારીખ અહીંયા આવશે. ઓકે, તો આપણે +1 અહીંયા હું લખીશ અને અહીંયા +2 લખીશ, કારણ કે જે 2020ની 29 તારીખ છે એ અહીંયા આવશે ક્યાંક. ઓકે, 8મી તારીખ છે, પછી 9, 10, 11 એ રીતના 29 તારીખ આવશે. પણ નોર્મલી જુઓ, તમારે શું કરવાનું કે જ્યારે પણ આ ટાઈપનું એક્ઝામ્પલ આવે છે ત્યારે સિમ્પલ તમારે શું કરી દેવાનું છે? તો સિમ્પલ તમારે શું કરવાનું કે જ્યારે પણ લીપ વર્ષ હોય ત્યારે તમારે +2 મૂકી દેવાના. પરંતુ હું પ્રોફેશનલ રીતથી ટોટલી ગણાવું છું. ઓકે, તો 8/2/2020ની 29 તારીખ અહીંયા આવશે, તો +2 અહીંયા મૂકી દીધું, +1. ઓકે, +1. હવે જુઓ 2024 લીપ વર્ષ છે, પરંતુ 29મી જે તારીખ છે એ આવી છે કે નહીં? કે ના, ભલે બીજો મહિનો ચાલે છે, પરંતુ બીજા મહિનાની 29 તારીખના કારણે જ આપણે +2 મૂકીએ છીએ, પણ એ તારીખ હજુ આવવાની બાકી છે, એ તારીખ આવશે જ નહીં. ઓકે, તો એટલા માટે હું અહીંયા પણ શું મૂકીશ? +1 મૂકીશ, કારણ કે ભલે લીપ વર્ષ છે અને બીજો મહિનો છે, તો બીજા મહિનાની 29મી તારીખ ગણતરીમાં આવતી જ નથી. ઓકે, ખાલી 8મી તારીખ સુધી જ પહોંચવાનું છે, એટલા માટે અહીંયા હું +1 મૂકીશ. ચલો ગણતરી કરી લો. તો 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ઓકે, તો 10 એટલે હમણાં જ આપણે કર્યું હતું, તો 10 7 વડે ભાગી દો, 7 × 7, તો 0, 3. તો સોમવાર +3 એટલે કે મંગળ, બુધ અને ગુરુ. તો આપણો આન્સર શું આવી જશે? ગુરુવાર આપણો આન્સર આવી જશે. ક્લિયર? તો આઈ હોપ સો આ દાખલો પણ ક્લિયર થઈ ગયો હશે. ચલો આ પ્રકારનો હવે છેલ્લો એક્ઝામ્પલ જોઈશું. જો હું તમને પ્રેક્ટિસ કરાવું છું, 7-8 એક્ઝામ્પલ ગણાવું છું, જેથી તમારો જે કોન્સેપ્ટ છે એ ટોટલી ક્લિયર થઈ જાય. ચલો તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હું તમને પ્રેક્ટિસ આપું છું લાસ્ટમાં. ઓકે, એવું નથી મારે જ ગણવાનું છે. ચલો 3 જુલાઈ 2014 ગુરુવાર છે, તો 3 જુલાઈ 2025 કયો વાર હશે? ચલો તો પહેલા લખું. 3 જુલાઈ 2014 કયો વાર છે? ગુરુવાર છે. ઓકે, 2025 સુધી પહોંચવાનું છે. ચલો પહોંચી જઈએ. 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 અહીંયા લખું છું. ઓકે, 2024 અને 2025. ચલો તો જોઈએ 2014 લીપ વર્ષ છે કે નહીં? તો 2014 એ લીપ વર્ષ નથી. ઓકે, તો ચલો આપણે +1 થી શરૂઆત કરીશું. 2015 લીપ વર્ષ નથી. ઓકે, હવે 2016 એ લીપ વર્ષ છે, તો એ તારીખ કઈ છે? 3 જુલાઈ છે. ઓકે, 3 જુલાઈ. તો 2016 એ લીપ વર્ષ છે અને એનો બીજો મહિનો અહીંયા ક્યાંક આવતો હશે, એટલા માટે અહીંયા આપણે શું કરીશું? +2 મૂકી દઈશું. પછી +1, +1, +1. ઓકે, 2020 લીપ વર્ષ છે, એનો બીજો મહિનો અહીંયા ક્યાંક આવતો હશે, એટલે કે +2. ઓકે, +1, +1, +1. હવે 23માંથી 24માં તમે જાઓ. ઓકે, તો 24 છે એ લીપ વર્ષ છે, તો એનો બીજો મહિનો ક્યાંક અહીંયા ઉપર તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? +2 ઉમેરી દઈશું. ઓકે, તો આ 2024 સુધી પહોંચી ગયા અને 2024 થી 2025 +1. ચલો તો ગણતરી કરો. તો 1,
2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 કેટલા આયા 14 ઓકે તો 14 છે એને 7 વડે ભાગો તો 7 દુ 14 થાય એટલે કે 0 0 એટલે કે ફરીથી એના એ જ વાર આવવાનો છે તો 25 ઓકે 2025 3 જુલાઈ 2025 કયો વાર હશે તો ગુરુવાર જ હશે કેમ કારણ કે 14 આવ્યા 14 એટલે કે 2 અઠવાડિયા ફરી જાઓ તો ફરીથી એના એ વાર તમારો મળી જશે ક્લિયર તો આન્સર શું આવી જશે ગુરુવાર તો આઈ હોપ સો આ પ્રકારના એક્ઝામ્પલ જો એક્ઝામની અંદર પૂછાય તો તમને આવડશે જો આ ક્લાસ 3 લેવલના જ છે ઓકે ક્લાસ 1 2 લેવલના નથી આ સિમ્પલ જ છે ઓકે ખાલી ગણતરી જ કરવાની છે +1 2 3 એ રીતના જ ઉમેરવાનું છે અહીંયા હું અમુક લખું છું બાકી તમે ડાયરેક્ટ પણ વેઢાથી પણ ગણી શકો ઓકે સિમ્પલ ચલો તો હું તમને બે એક્ઝામ્પલ આપું છું હોમવર્કમાં પહેલું એક્ઝામ્પલ છે 5/3/2012 મંગળવાર છે તો 5/3/2020 કયો વાર હશે ઓકે તમારે બધાએ ગણવાનો છે જો મેં પ્રેક્ટિસ કરાવેલી છે બે એક્ઝામ્પલ આપું છું પ્રેક્ટિસ કરવા માટે ઓકે નીચે કોમેન્ટ કરજો ઓકે આનો આન્સર બીજું એક્ઝામ્પલ આપું છું 2/4/2017 સોમવાર છે તો 2/4/2023 કયો વાર હશે ઓકે આનો આન્સર પણ તમારે કોમેન્ટ કરવાનો છે તો બે પ્રેક્ટિસ માટે આપું છું ગણજો કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો જે પણ સાચો આન્સર આપશે તો એની જે કોમેન્ટ હશે એને હું પિન કરી દઈશ અને હાર્ટ આપી દઈશ લાઈક આપી દઈશ ઓકે જેનાથી તમને ખબર પડી જશે કે આ સાચા આન્સર છે ઓકે સાચા જ પડશે ઓકે મેં એટલું બધું સારું ભણાવ્યું છે એટલી સરસ મજાની રીત કરાવી છે 8 એક્ઝામ્પલ કરાવેલા છે તો તમને આવડી જ જશે હવે આગળ વધીએ છીએ અને વાત કરીએ છીએ પ્રકાર નંબર 3 તો પ્રકાર નંબર 3 ની અંદર શું છે આપેલી તારીખ પરથી તે જ વર્ષમાં કોઈ પણ દિવસનો વાર શોધો ફરીથી રિપીટ કરું છું આપેલી તારીખ પરથી એ જ વર્ષની અંદર કોઈ પણ દિવસનો વાર શોધો પ્રકાર નંબર 2 ની અંદર વર્ષ આપણે કૂદકા મારતા હતા એક વર્ષમાંથી બીજા વર્ષમાં કૂદકા મારતા હતા જ્યારે પ્રકાર નંબર 3 ની અંદર એ જ વર્ષ હશે વર્ષ ચેન્જ નહીં થાય પરંતુ આગળની તારીખ અને મહિનો ચેન્જ થઈ જશે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ 3/5/2019 ઓકે સમજી લો કે મંગળવાર છે તો 7/12/2019 કયો વાર હશે આવો એક્ઝામ્પલ પૂછાઈ જાય ઓકે તો એ 2019 ચેન્જ નહીં થાય બંનેમાં 2019 જ રહેશે વર્ષ એ જ રહેશે પરંતુ આગળની જે તારીખ છે અહીંયા 3/5 હતી તો અહીંયા 7/12 થઈ જશે કોઈ પણ તારીખ હોઈ શકે ઓકે એ વર્ષની તો આવા દાખલા કઈ રીતના સોલ્વ કરવા એ હવે પ્રકાર નંબર 3 ની અંદર જોઈશું હવે પ્રકાર નંબર 3 શરૂ કર્યા પહેલા તમને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ આઈ હોપ સો બધાને ખબર જ હશે કે કયા મહિનાની અંદર કેટલા દિવસો હોય છે તો જાન્યુઆરીની અંદર કેટલા દિવસો હોય છે તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય છે ફેબ્રુઆરીમાં લીપ વર્ષ હોય તો 29 દિવસો સામાન્ય વર્ષ હોય તો 28 દિવસો માર્ચમાં 31 એપ્રિલમાં 30 મેમાં 31 જૂનમાં 30 જુલાઈમાં 31 ઓગસ્ટમાં પણ 31 જો તમારી ભૂલ પડશે તો અહીંયા પડશે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનાની અંદર 31 દિવસ હોય છે સપ્ટેમ્બરમાં 30 હોય છે ઓક્ટોબરમાં 31 હોય છે નવેમ્બરમાં 30 હોય છે અને ડિસેમ્બરમાં 31 હોય છે આપણી નાનપણની અંદર મમ્મીએ શીખવાડ્યું હોય અથવા તો ટીચરે શીખવાડ્યું હોય ઓકે મને તો શીખવાડી દો તો બાલ મંદિરમાં આવું કરાવતા હતા કે જે ટેકરો આવે ઓકે અહીંયા તમે જુઓ તો એક ખાડો ટેકરો છે તો ટેકરો આવે તો એનો મતલબ શું 31 દિવસો ખાડો આવે એનો મતલબ 30 દિવસો તો અહીંયાથી તમે જોશો ઓકે તો અહીંયા તમે જુઓ કે પહેલું શું આવે ટેકરો આવે છે એનો મતલબ જાન્યુઆરીમાં 31 દિવસો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ખાડો છે તો ફેબ્રુઆરીમાં ખાલી યાદ રાખવાનું છે લીપ વર્ષ હોય તો 29 સામાન્ય વર્ષ હોય તો 30 પછી માર્ચમાં ટેકરો આવે છે 31 દિવસ પછી એપ્રિલમાં ખાડો આવે છે તો 30 દિવસ પછી મે 31 જૂન 30 પછી જુલાઈમાં 31 પછી તમે બીજા હાથે જાઓ તો ફરીથી ટેકરો આવે છે જુઓ અહીંયા જુલાઈમાં ટેકરો આવ્યો પછી બીજા હાથમાં પણ ટેકરો આવે એટલે જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં 31 પછી સપ્ટેમ્બર ખાડો એટલે કે 30 ઓક્ટોબર ટેકરો ઓકે આવું તમે આઈ હોપ સો શીખવાડ્યું હશે ચલો આવડતું જશે ઓકે નોર્મલ વસ્તુ છે પણ મેં ક્લિયર કરાવી દીધી સારી ચલો ઓકે તો પહેલા જ નંબરનો એક્ઝામ્પલ છે 2/7/1996 સોમવાર છે તો 29/12/1996 કયો વાર હશે ઓકે ક્વેશ્ચન આવો છે કે ભાઈ 2/7/1996 સોમવાર છે તો 29/12/1996 કયો વાર હશે તો અહીંયા તમે જુઓ કે જે વર્ષ છે એ વર્ષ ચેન્જ નથી થતું વર્ષ એમના એમ રહેશે જે આગળની તારીખ અને મહિનો છે એ ચેન્જ થઈ જાય છે તો આવા દાખલા કઈ રીતના ગણવા એ હવે આપણે જોઈશું ચલો તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ 2/7/1996 ઓકે 2/7/1996 કયો વાર છે ભાઈ સોમવાર છે કયો વાર છે સોમવાર છે ઓકે અને આપણે ક્યાં જવાનું છે 29/12/1996 એ પહોંચવાનું છે હવે સૌથી પહેલા ઓકે શું કરવાનું આની અંદર એ તમને હું કહી દઉં તો હવે પહેલા જોવાનું કે કયો મહિનો છે તો જુલાઈ મહિનો છે ઓકે સૌથી પહેલા મહિનો લખી દેવાનો કારણ કે હવે આપણે વર્ષમાં નથી રમવાનું તારીખ અને મહિનામાં રમવાનું છે તો 7મો મહિનો એટલે કે જુલાઈ મહિનો
જુલાઈ મહિનામાં કેટલા દિવસો હોય? તો જુલાઈ મહિનામાં તમે જુઓ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ રીતના ગણો તો જુલાઈ મહિનામાં 31 દિવસો હોય. કેટલા? 31 દિવસો. હવે 31 દિવસમાંથી કેટલા દિવસો જતા રહ્યા છે? તો 31 દિવસોમાંથી 2 દિવસો જતા રહ્યા. સિમ્પલ છે. ઓકે, આપણે જે તારીખ લીધી છે એમાંથી ઓલરેડી 2 દિવસો તો જતા રહ્યા છે. તો જુલાઈ મહિનામાં 31 દિવસો હોય એમાંથી 2 દિવસો જતા રહ્યા. તો બાકી કેટલા રહ્યા? તો બાકી રહ્યા 29 દિવસો. હવે અઠવાડિયા વાઇઝ એને ડિવાઈડ કરવાનું, તો ભાગ્યા 7 તમારે કરવાનું. શું કરવાનું? ભાગ્યા 7. તો 29 ભાગ્યા તમે 7 કરો. 29 ભાગ્યા તમે 7 કરો તો તમારું શું આવે? 7 ચોક 28. ઓકે, 7 ચોક 28. તો 29 એટલે કે 0 1 શેષ મળે. તો તમારે અહીંયા શેષ ભેગી કરવાની. તો અહીંયા શું આવશે? 0 1 આવશે. હવે તમારે કયા મહિના સુધી પહોંચવાનું છે? તો ડિસેમ્બર મહિના સુધી પહોંચવાનું છે. તો જુલાઈ પછી શું આવશે? ઓગસ્ટ આવશે. ઓગસ્ટ પછી શું આવે? તો ઓગસ્ટ પછી આવે સપ્ટેમ્બર. સપ્ટેમ્બર પછી શું આવે? ઓક્ટોબર. ઓક્ટોબર પછી શું આવે ભાઈ? નવેમ્બર. અને નવેમ્બર પછી શું આવે? ડિસેમ્બર. શું આવે ભાઈ? ડિસેમ્બર. તો આપણે ક્યાં પૂછવાનું છે? તો ડિસેમ્બર સુધી પહોંચવાનું છે. હવે ઓગસ્ટની અંદર કેટલા દિવસો હોય? તો જુલાઈની અંદર 31 હોય અને ઓગસ્ટની અંદર પણ 31 દિવસ હોય. તો 31 દિવસો હોય તો એના ભાગ્યા તમે 7 કરો. ઓકે, હું જો પહેલી વખત ગણાવી દઉં છું, પછી આ તમારે યાદ રાખી લેવાનું છે કે 30 અને 31 વારે ઘડી આવશે. સપ્ટેમ્બરમાં 30 દિવસો હોય, ઓક્ટોબરમાં 31 હોય, નવેમ્બરમાં 30 દિવસ હોય અને ડિસેમ્બરમાં 31 હોય. તો જ્યારે પણ 30 આવે, ઓકે, જે મહિનાની અંદર 30 દિવસ હોય અને એને તમે 7 વડે ભાગો તો 7 ચોક 28. તો 29 30 તો અહીંયા +2. ઓકે, અને અહીંયા 7 થી ભાગો તો 7 ચોક 28. તો 29 30 અને 31 એટલે કે +3. તો જ્યારે પણ તમારા 31 દિવસ વાળો મહિનો હોય તો તમારે શેષ હંમેશા યાદ રાખી લેવાની. કેટલી હોય? તો 0 3 હોય. ઓકે, અને સપ્ટેમ્બર એટલે કે જો 30 દિવસ વાળો મહિનો હોય તો હંમેશા તમારી શેષ 0 2 આવશે. હવે આ માઇન્ડની અંદર ફિક્સ કરી નાખવાનું, કારણ કે આને વારે ઘડીએ જરૂર પડશે. વારે ઘડીએ આવું કરવા જવાનું નહીં. તો જે મહિનામાં 31 દિવસો હોય તો એની શેષ કેટલી લખી દેવાની? બોલ્યા વગર 0 3 મૂકી દેવાની. અને 30 દિવસ વાળો મહિનો હોય તો એની શેષ 0 2 મૂકી દેવાની. 31 છે, ઓકે, તો અહીંયા શું મૂકી દઈશું? 0 3 મૂકી દઈશું. અને 30 છે તો અહીંયા શું મૂકી દઈશું? 0 2 મૂકી દઈશું. ઓકે, હવે જે રામાયણ કરવાની આવે છે ને, જો અહીંયા વચ્ચે તો કોઈ રામાયણ કરવામાં આવતી નથી. જે તારીખ હોય છે, જેમાં જે જેટલા દિવસો હોય એ પ્રમાણે એની શેષ મૂકી દેવામાં આવે છે. જે રામાયણ કરવાની હોય છે એ સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં કરવાની હોય છે. હવે સ્ટાર્ટિંગમાં શું કરવાનું હું તમને કહી દઉં કે જે તારીખ આપેલી હોય, ઓકે, જે પણ તારીખ આપેલી હોય એના મહિનાની અંદર, ઓકે, તો એ મહિનામાં કેટલા દિવસ છે તો એમાંથી એટલા દિવસો ઓલરેડી જતા રહ્યા હોય, કારણ કે એ તારીખ ક્યારે આપી હોય એટલા દિવસ જતા રહ્યા હોય. તો જો 7મો મહિનો છે એમાં 31 દિવસ છે, એમાંથી 2 દિવસ જતા રહ્યા છે તો એમાંથી આપણે 2 બાદ કરીશું. જે આન્સર મળશે એના ભાગ્યા 7 કરીશું. ઓકે, તો 0 1. જ્યારે અહીંયા તો ડાયરેક્ટ આપણને ખબર પડી જશે 31 ભાગ્યા 7 કરવાનું છે, 30 ભાગ્યા 7 કરવાનું છે, 31 ભાગ્યા 7, 30 ભાગ્યા 7. વચ્ચેનો કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે પણ 31 આવે તો 0 3 શેષ મૂકી દઈશું. 30 દિવસ હોય તો 0 2 મૂકી દઈશું. પછી આ રીતના દર વખતે ભાગ્યા 7 કરવા જવાનું નહીં. ક્લિયર? ચલ, હવે છેલ્લે શું કરવાનું એ તમને કહી દઉં. જો હવે છેલ્લે ડિસેમ્બર આવ્યો તો ડિસેમ્બરમાં આપણે જોવાનું કે ડિસેમ્બરમાં ક્યાં સુધી જવાનું છે? તો 29 તારીખ સુધી જવાનું છે. ડિસેમ્બરમાં 31 તારીખ સુધી હોય. ઓકે, છેલ્લો દિવસ કયો હોય? 31. પણ શું આપણે 31 તારીખ સુધી જવાનું છે? ના, ડિસેમ્બર મહિનાની 29 તારીખ સુધી જવાનું છે. તો આપણે ડિસેમ્બરમાં અહીંયા 29 લખીશું અને એના ભાગ્યા 7 કરી દઈશું. ઓકે, તો 29 ભાગ્યા 7 કરો તો અહીંયા આપણે કરેલું જ છે. તો 29 ભાગ્યા 7 કરો તો શેષ કેટલી વધે છે? 0 1. તો તમારે લખી દેવાની અહીંયા 0 1. શેષ જેટલી પણ આવી એનો તમારે શું કરવાનો છે? સરવાળો. જો પહેલો એક્ઝામ્પલ છે, કદાચ થોડું ઉતરે, ટેન્શન ના લેશો. હજુ હું તમને 7 એક્ઝામ્પલ ગણાવીશ. 7 એક્ઝામ્પલમાં તમારું જે માઇન્ડમાં જે વસ્તુ છે ક્લિયર થઈ જશે. તો શેષ છે એની ગણતરી તમે કરી દો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, તો 12 છે. કેટલી છે? 12. ઓકે, તો 12 છે તો તમે સોમવાર + 12 કરો એના કરતા, ઓકે, આ રીતના ગણતરી કરો એના કરતા તમારે શું કરવાનું? 12 ભાગ્યા 7 કરી દેવાનું. ઓકે, તો 12 ભાગ્યા 7 કરો તો 7 દૂ 14 વધી જાય તો 7 એકા 7. તો 8 9 10 11 અને 12 તો શું વધે? 0 5. તો તમારો આન્સર શું હશે? સોમવાર +5 તમે કરો એ રહ્યું. તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ. ઓકે, તો તમારો આન્સર શું હશે? શનિવાર. તો શનિવાર તમારો આન્સર આવી ગયો. કદાચ પહેલા એક્ઝામ્પલમાં ખબર ન પડી હોય તો ટેન્શન ના લેજો. થોડી પણ ખબર પડી હોય તો વાંધો નહીં. ઓકે, બીજો ત્રીજો ચોથો ધીમે ધીમે જો એક્ઝામ્પલ ગણાવીશ એ રીતના તમને ખ્યાલ આવતો જશે. ઓકે, ટેન્શન ના લેશો. ચલો, તો આઈ હોપ સો આટલી સુધી પહેલો એક્ઝામ્પલ છે. ઓકે, કદાચ ના ખબર પડી હોય તો ટેન્શન ના લેશો. થોડી પણ ખબર પડી ગઈ હશે. ચલો, હવે જો બીજો એક્ઝામ્પલ 17 3 1980 મંગળવાર છે.
તો 12/7/1980 કયો વાર હશે? તો સૌથી પહેલા તો તમને એ તો ખબર પડે ને કે ભાઈ 17/3/1980 થી આપણે જો 1980 સેમ છે તો આપણે મહિના કૂદવાના છે. ઓકે, પહેલા વર્ષ કૂદતા હતા ને, અહીંયા મહિના કૂદવાના છે. તો ત્રીજો મહિનો છે. ઓકે, તો ત્રીજો મહિનો કયો? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. ઓકે, તો માર્ચ મહિનો છે. ઓકે, અને માર્ચ મહિનાથી આપણે ક્યાં જવાનું છે? 7મો મહિનો, એટલે કે જુલાઈ સુધી જવાનું છે. ઓકે, તો માર્ચ પછી શું આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ આવે. તો એપ્રિલ, પછી મે, પછી જૂન અને પછી આવશે જુલાઈ. ઓકે, કારણ કે આપણે જુલાઈ સુધી જવાનું છે. ઓકે, તો આ રીતના લખી દીધું. માર્ચથી આપણે જુલાઈ સુધી જવાનું છે. હવે સૌથી પહેલા માર્ચ છે, જે તારીખ છે એમાં કેટલા દિવસો જતા રહ્યા છે? તો જો 17 દિવસો તો જતા રહ્યા. તો માર્ચની અંદર કેટલા દિવસો હોય? તો માર્ચની અંદર 31 દિવસો હોય. એમાંથી 17 દિવસો તો જતા રહ્યા. ઓકે, કારણ કે 17/3/1980 છે, તો એમાંથી 17 દિવસો જતા રહ્યા. તો વધ્યા કેટલા? તો વધ્યા 14 દિવસો. તો એના ભાગે આપણે 7 કરીશું. તો 7 દુ 14, એટલે શેષ આપણને કેટલી મળે? 0 0. ઓકે, નિશેષ ભાગી શકાય 14 ને, તો આપણને શેષ 0 0 મળશે. ઓકે, ચલો હવે એપ્રિલ. તો એપ્રિલમાં કેટલા દિવસો હોય? 30 દિવસો હોય. મેમાં કેટલા દિવસો હોય? તો 31 દિવસો હોય. જૂનમાં કેટલા દિવસો હોય? તો 30 દિવસ હોય. તો જો 30 હોય તો શેષ કેટલી મળે? 30 ને 7 વડે ભાગો તો યાદ રાખી લેવાની, 2 જ મળે. ઓકે, 31 હોય તો શેષ કેટલી મળે? 3 જ મળે. અને જૂન એટલે સોરી 30 હોય તો કેટલી મળે? તો પાછી 0 2 જ મળે. હવે આવી જાઓ જુલાઈની અંદર. તો જુલાઈમાં કઈ તારીખ સુધી જવાનું છે? તો જુલાઈમાં 12મી તારીખ સુધી જવાનું છે. ઓકે, તો આપણે શું કરીશું? 12/7 કરીશું. અહીંયા જો માઇનસ બાઇનસ નહીં કરવાનું. ઓકે, અહીંયા એવું નહીં કે 7મો મહિનો છે, 31 દિવસો છે, તો એને આપણે 12 માંથી 31 - 12 એ સ્ટાર્ટિંગમાં કરવાનું. ઓકે, જે બાદબાકી કરવાની આવે છે ને, એ સ્ટાર્ટિંગની તારીખમાં જ આવશે, એન્ડિંગની તારીખમાં નહીં આવે. એન્ડિંગની તારીખમાં તો ડાયરેક્ટ એ તારીખને પકડી લેવાની. 12 છે તો 12/7 કરી દો. ઓકે, તો ચલો 12/7 કરી દો. તો 7 દુ 14 વધી જાય, તો 7 એકા 7. ઓકે, તો અહીંયા શું આવશે? 5 આવી જશે. તો એ શેષ કેટલી વધી? 0 5 વધી. ચલો સરવાળો કરી દો. તો 5 6 7 8 9 10 11 અને 12. ઓકે, તો શું આવ્યું? 12. તો 12 આવી. ઓકે, તો આપણે અઠવાડિયામાં 7 જ દિવસ હોય, તો 7 વડે ભાગી દઈશું. તો 7 એકા 7. તો હાલ જ આપણે કર્યું 0 5. ઓકે, તો આપણો આન્સર શું આવી જશે? તો અહીંયા કયો વાર હતો? મંગળવાર હતો. ઓકે, તો મંગળવાર +5 કરીશું. તો બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. ઓકે, તો આન્સર આપણો શું આવી જશે? તો આન્સર આપણો આવી જશે રવિવાર. શું આવી જશે ભાઈ? તો આન્સર આપણો આવી જશે રવિવાર. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જો. હવે થોડું ખબર પડવા માંડી હશે. 28/1/2002 શનિવાર છે. તો 16/8/2002 કયો વાર હશે? ચલો તો અહીંયા હું તારીખ લખી દઉં પહેલા. તો 28/1/2002 કયો વાર છે ભાઈ? શનિવાર છે. ચલો હવે પહેલો મહિનો છે એટલે કે જાન્યુઆરી છે. જાન્યુઆરી. ઓકે, 8મો મહિનો એટલે કે ઓગસ્ટ સુધી આપણે પહોંચવાનું છે. ક્યાં પહોંચવાનું છે? ઓગસ્ટ સુધી. તો જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે, પછી જૂન, પછી જુલાઈ અને પછી આવશે ઓગસ્ટ. ઓકે, તો ઓગસ્ટ સુધી આપણે પહોંચવાનું છે. હવે જાન્યુઆરીમાં જો કેટલા દિવસો હોય? 31 દિવસો હોય. એમાંથી 28 દિવસો તો જતા રહ્યા. તો 31 દિવસ છે એમાંથી 28 દિવસ જતા રહ્યા. તો વધ્યા કેટલા? 29 30 અને 31, એટલે કે 3 જ દિવસ વધ્યા. ઓકે, તો એને તમે ભાગ્યા 7 કરો તો શું આવે? ભગાય નહીં, એટલે કે 0 3 જ શેષ તમારી મળે. ફેબ્રુઆરીમાં કેટલા દિવસો છે? હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું. જો ફેબ્રુઆરીમાં જો લીપ વર્ષ હશે તો 29 દિવસો હશે. સામાન્ય વર્ષ હશે તો કેટલા દિવસ હશે? 28 દિવસ હશે. હવે તમે સાલ જો તો 2002 છે. તો 2002 લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે? તો 2002 તો સામાન્ય વર્ષ છે, લીપ વર્ષ છે નહીં. તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે? 28 દિવસ હશે. તો 28/7 કરો તો 7 વડે નિશેષ ભાગી શકાય. તો હા, 7 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા તમારે શું આવશે? 0 0 આવશે. ઓકે, 0 0. હવે માર્ચમાં કેટલા દિવસો હોય? 31 દિવસ. એપ્રિલમાં 30 દિવસ. મેમાં 31 દિવસ. જૂનમાં 30 દિવસ. જુલાઈ. ઓકે, તો જુલાઈમાં કેટલા દિવસ? તો જુલાઈમાં 31 દિવસ અને ઓગસ્ટમાં પણ 31 દિવસ. તો ઓગસ્ટને આપણે છેલ્લે જોઈએ છે. ચલો માર્ચમાં 31 દિવસ છે તો એને ભાગ્યા 7 કરો. કેટલી વધે શેષ? તો 0 3 વધે. એપ્રિલ 30 છે દિવસ તો 0 2 વધે. 31 છે તો 0 3. 30 છે તો 0 2. 31 છે તો 0 3. હવે વાત થાય ઓગસ્ટની. તો ઓગસ્ટની અંદર કઈ તારીખ છે? તો ઓગસ્ટની અંદર 16 તારીખ સુધી પહોંચવાનું છે. તો આપણે શું કરીશું? 16/7 કરીશું. ચલો તો આપણે 16/7 કરી દઈશું. તો 16/7 કરીશું. ઓકે, તો 7 એકા 7, 7 દુ
14, 7 તરી 21 વધી જશે તો 7 દુ 14, 15 16 એટલે 2 શેષ વધી તો અહીંયા આપણે શું મૂકી દઈશું 0 2. ચલો ગણતરી કરો 3 અને 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 શું આવ્યું 18. ઓકે તો 18 ભાગ્યા 7 કરો કારણ કે અઠવાડિયામાં 7 જ દિવસ હોય. ઓકે આ રીતના પણ ગણી શકો ભાઈ. શનિવાર છે તો 18 આપણે ગણવાના તો રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ રીતના પણ 18 કરી શકો. ઓકે પણ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 7 દિવસ હોય અઠવાડિયામાં તો એ વાર ફરીથી રિપીટ થવાનો છે. ઓકે તો ચલો 7 વડે આપણે ભાગીશું તો 7 તરી 21 વધી જશે તો આપણે ભાગ ચાલશે 7 દુ 14 થી તો 0 4. ઓકે તો શનિવાર પ્લસ તમારે 4 કરવાનો તો તમને આન્સર મળી જશે. ઓકે તો શનિવાર પ્લસ 4 કરો તો રવિ સોમ મંગળ અને બુધ. ઓકે તો આન્સર શું આવશે તમારો તો આન્સર તમારો આવશે બુધવાર. શું આવશે ભાઈ બુધવાર તમારો આન્સર આવશે. બોલો ક્લિયર છે. ઓકે ચાલો હવે ધીમે ધીમે ખબર પડતી જશે. ચલો ચોથા નંબરનો જોઈએ 5 2 1916 સોમવાર છે તો 12 9 1916 કયો વાર હશે તો ચલો હું ગણાવું તો 5 2 1916 ઓકે સોમવાર છે. ચલો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો છે. ચલો તો ફેબ્રુઆરીથી ક્યાં જવાનું છે આપણે 9મા મહિના એટલે કે સપ્ટેમ્બર સુધી જવાનું છે તો ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ઓકે મે જૂન જુલાઈ ઓકે ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઓકે ચાલો ફેબ્રુઆરી મહિનો હવે જો 1916 છે તો ચોગું 16 થાય એનો મતલબ ફેબ્રુઆરીની અંદર કેટલા દિવસો હશે તો ફેબ્રુઆરીની અંદર 29 દિવસો હશે. હવે 29 દિવસો છે એમાંથી કેટલા દિવસો જતા રહ્યા તો 5 દિવસો જતા રહ્યા. ઓકે 29 દિવસો છે એમાંથી 5 દિવસ તમે બાદ કરી નાખો તો કેટલા વધશે ઓકે 29 માંથી 5 બાદ કરો ઓકે કેટલા વધે તો 24 વધે. કેટલા વધે 24 તો 24 ભાગ્યા 7 કરો. ઓકે તો 7 તરી 21 એટલે શેષ તમારી 0 3 વધશે. જેને ના ફાવતું હોય સાઈડમાં કરી શકે છે 24 છે. ઓકે તો 7 તરી 21 તો એ 0 3 શેષ વધે તો 0 થી લખી દીધી. માર્ચમાં 31 દિવસ છે. ઓકે પછી એપ્રિલમાં 30 દિવસ મેમાં 31 દિવસ જૂનમાં 30 દિવસ જુલાઈમાં 31 દિવસ ઓગસ્ટમાં પણ 31 દિવસ ઓકે અને સપ્ટેમ્બરમાં 30 દિવસ. ચલો 31 હોય તો આપણે શું મૂકીશું 0 3 મૂકીશું. 30 હોય તો આપણે 0 2 મૂકીશું. 31 હોય તો 0 3 મૂકીશું. 30 હોય તો 0 2 મૂકીશું. જુલાઈ 31 છે 0 3 ઓગસ્ટમાં પણ 31 છે તો 0 3. ઓકે સપ્ટેમ્બર તો સપ્ટેમ્બરની કઈ તારીખ સુધી જવાનું છે તો 12મી તારીખ સુધી જવાનું છે તો 12 ભાગ્યા તમે 7 કરી નાખો તો 12 ભાગ્યા 7 કરો તો આગળ આપણે ઘણી વખત કરી ગયા તો શું આવે છે ઓકે શેષ આવશે 0 5. ચલો સરવાળો કરો તો 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24. ઓકે શું આવશે 24 તો 24 છે તો 24 ને તમે ભાગો 7 વડે તો અહીંયા ભાગેલું છે જુઓ. ઓકે શું વધે છે 0 3 વધે છે તો સોમવાર પ્લસ 3 તો મંગળ બુધ અને ગુરુ તો તમારો આન્સર શું આવશે તમારો આન્સર આવશે ગુરુવાર. શું આવશે ભાઈ ગુરુવાર તમારો આન્સર આવશે. ક્લિયર છે. ચલો વધે છે આગળ 5મા નંબરનો એક્ઝામ્પલ. જેને પણ ખબર ના પડે નીચે કોમેન્ટ કરજો. ઓકે ચલો 5 4 1997 શનિવાર છે તો 3 10 1997 કયો વાર હોય તો 5 4 1997 કયો વાર છે ભાઈ શનિવાર છે. ચલો ચોથો મહિનો છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ છે. ચલો તો એપ્રિલ મહિનો છે 10મો મહિનો એટલે કે ઓક્ટોબર સુધી આપણે પહોંચવાનું છે તો એપ્રિલ ઓકે મે જૂન જુલાઈ ઓગસ્ટ ઓકે સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ક્લિયર. ચલો હવે ચોથો મહિનો છે. ઓકે ચોથા મહિનાની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ કેટલા દિવસો હોય તો 30 દિવસો હોય તો 30 દિવસમાંથી 4 દિવસ ઓલરેડી જતા રહ્યા છે. ઓકે 30 દિવસમાંથી 4 દિવસ ઓલરેડી આપણા જતા રહ્યા છે તો અહીંયા શું આવશે તો 30 માંથી તમે 4 બાદ કરો તો આવશે 26. કેટલા આવશે 26. 26 ભાગ્યા તમારે શું કરવાનું છે 7 કરવાનું છે તો 30 માંથી 4 બાદ કરો ઓકે તો 26 આવે અને 26 ને તમે 7 વડે ભાગો તો 7 એકા 7 7 દુ 14 7 તરી 21 7 ચોક 28 વધી જાય તો 7 તરી આવી જશે 21. ઓકે તો 22 23 24 25 અને 26 તો એ શું આવશે 0 5 આવશે. ઓકે તો એ 0 5 આવશે. ચલો મે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ અને મે ઓકે તો 31 દિવસ જૂનમાં 30 દિવસ
જુલાઈમાં 31, ઓગસ્ટમાં પણ 31, સપ્ટેમ્બરમાં 30. તો 31 છે તો આપણે 0.3 મૂકીશું, 30 છે તો આપણે 0.2 મૂકીશું, 31 છે તો 0.3, 31 છે ફરી તો 0.3 અને સપ્ટેમ્બર છે તો આપણે 0.2. ઓક્ટોબરની 3જી તારીખે જવાનું છે તો 3/7 કરી દઈશું, તો 3/7 એટલે કે 0.3. ચલો સરવાળો કરો તો 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. શું આવે છે? 21. તો 21 આવે છે. ઓકે, તો 7 વડે ભાગો તો 7 તરી 21 એટલે કે 00. તો આપણે શનિવાર +7 કરો તો ફરીથી શું આવી જાય? શનિવાર પોતે આવી જાય. ઓકે, તો આપણો આન્સર શું આવી જશે? 3/10/1997 શનિવાર હશે. વધે છે આગળ. છઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ 2/2/1996 બુધવાર છે. તો 9/8/1996 કયો વાર હશે? તો ચલો 2/2/1996 કયો વાર છે? બુધવાર છે. ચલો તો ફેબ્રુઆરી છે. ઓકે, તો ફેબ્રુઆરીથી આપણે સ્ટાર્ટ કરીશું. જવાનું છે 8મા મહિના સુધી, ઓગસ્ટ સુધી. તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, ઓકે જૂન, જુલાઈ, ઓકે ઓગસ્ટ. ઓકે, તો ઓગસ્ટ સુધી આપણે જવાનું છે. તો ફેબ્રુઆરી મહિનો છે, એમાં કેટલા દિવસ છે? સૌથી પહેલા તો આપણે લીપ વર્ષ છે કે નહીં એ ચકાસવું પડશે. તો 96, તો એને આપણે 4 વડે ભાગો, એનાથી આપણને ખબર પડે લીપ વર્ષ છે કે નહીં. તો 4 દુ 8, 1 6 અને ચોગું 16. ઓકે, તો અહીંયા આ તમે જો 00 એટલે કે લીપ વર્ષ છે તો 29 દિવસ હશે. 29 દિવસમાંથી 2 દિવસ જતા રહે, 29માંથી 2 દિવસ જતા રહે તો વધ્યા કેટલા? 27 દિવસ. 27 ભાગ્યા તમે 7 કરો. ઓકે, તો 27 ભાગ્યા તમે 7 કરો તો 7 તરી 21. ઓકે, 22, 23, 24, 25, 26 અને 27. તો 06 તમારી શેષ વધશે. તો 06. માર્ચની અંદર કેટલા દિવસ છે? 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31. તો 03, 02, 03, 02 અને 03. ક્લિયર? આઈ હોપ સો ખબર પડી ગઈ હશે. ઓકે, ચલો. ઓકે, હવે વાત થાય ઓગસ્ટ. તો ઓગસ્ટમાં કેટલા દિવસ સુધી જવાનું છે? 9મો તારીખ છે તો 9/7 કરી દઈશું. ઓકે, તો 9 તમે 7 કરો તો 7 એકા 7, 8, 9, 02. તો કેટલી વધે છે? અહીંયા 02. સરવાળો કરી દો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. શું આવે છે? 21. તો ફરીથી 7 તરી 21 થશે એટલે શું? બુધવાર. ફરીથી એના એ જ તારીખ હશે. તો આનો આન્સર શું આવી જશે? આનો આન્સર પણ આવી જશે બુધવાર. શું આવી જશે? બુધવાર. ઓકે, તો આઈ હોપ સો મેં તમને 6 એક્ઝામ્પલ ગણાવ્યા. 6 એક્ઝામ્પલ તમને ક્લિયર થઈ ગયા હશે અને આ મેથડ છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. તો હવે હું તમને 3 દાખલા હોમવર્કની અંદર આપું છું. 7મા નંબરનો 2/5/2004 ગુરુવાર છે. તો 3/12/2004 કયો વાર હશે? આનો આન્સર તમારે હોમવર્કની અંદર લાવવાનો છે. હજુ આના સિવાય બીજા 2 એક્ઝામ્પલ આપું છું. 3/1/1902 ગુરુવાર છે. તો 19/7/1902 કયો વાર હશે? બીજો છે 15/2/1952 સોમવાર છે. તો 7/8/1952 કયો વાર હશે? આમ તો 3 આ એક્ઝામ્પલ મારે ગણાવવાનો હતો પણ તમને પ્રેક્ટિસ માટે 3 એક્ઝામ્પલ આપું છું. સિમ્પલ છે. 6 એક્ઝામ્પલ ગણાવ્યા, તમને ટોટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, તો આઈ હોપ સો તમે આ 3 એક્ઝામ્પલ હોમવર્કની અંદર ગણજો, નીચે કોમેન્ટ કરજો. તો આગળના 2 અને આ 3 આમ 5 એક્ઝામ્પલ મેં હોમવર્કમાં આપ્યા, આની તમે પ્રેક્ટિસ કરજો.